12 વાગ્યા છે ને મેડમને ભૂખ લાગી છે. ઊંઘ આવતી નથી. એટલું બધું મમ્માનું શાક ભાવી ગયું. મને શું ખબર, તો મેં બનાવતે. મરુહીને બહુ ભાવે છે એવું મને ખબર હતી તો મેં બનાવતે. હવે બનાવીશ. ખાઈ લો પછી સૂઈ જવાનું. શાક આ શાક આજનું ભાવ્યું કે નહીં ભાવ્યું? હા, એટલે પાછું મન થઈ ગયું. ખાઈ લો ચાલ. ખાઈને પછી સૂઈ જજે. શું આ કઈ નહીં, આપણે પાછું બનાવીશું. છે ને છે, તું ખાને ધરાઈને ખાઈ લે ને. બહુ બધું છે. રોટલી પણ છે, શાક પણ છે. હા, તું ધરાઈને પેટ ભરીને ખાઈ લે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. રૂહી મેડમ ગયા સ્કૂલ અને હજી મારે કામકાજ બાકી છે તો પૂરું કરીએ. આજે તો નાસ્તામાં છે ગરમા ગરમ પૌવા બટેકા. રૂહી મેડમ માટે બનાવ્યા હતા ટિફિન બોક્સ માટે, તો થોડા રહેવા દીધા છે. તો કરી લઈએ નાસ્તો. અને નાસ્તો કરીને આવી ગઈ છું કિચનમાં. ઢગલો બંધ, વાસણ પડ્યા છે. જોકે આજે મારે છે ને ટિફિન નથી બનાવવાનું, એટલે થોડું શાંતિથી કામકાજ ચાલે છે. અને વાસણ કરીને હું બનાવવા બેસી ગઈ છું રસોઈ. અને આજે તો સાદું સિમ્પલ જ બની રહ્યું છે. જોકે એ અડધું બની ગયું છે, અડધું બાકી છે. આ કઢી બની રહી છે અને ગરમા ગરમ કઢી બનીને રેડી થઈ ગઈ છે. અને આ બાજુ મેં છે ને ભાત તો પહેલાં જ મૂકી દીધા હતા, પણ મેં કીધું ચાલ પહેલાં રૂહીને લઈ આવું, પછી ગરમ ગરમ કઢી બનાવું, એટલે ગરમ ગરમ ખવાય. આજે તો મેં અને રૂહી અમે બંને છે, એટલે આજે મેં કઢી અને ભાત જ બનાવી દીધું છે. બસ આ કઢી થોડી ગરમ થાય એટલે ખાઈ લઈએ. ચાલો ત્યારે જમી લઈએ. ભૂખ લાગેલ છે. આજે તો આળસ કરી થોડું કામ કરતાં એટલે ખાસું લેટ થઈ ગયું છે. તો રૂહીની પણ ડીશ બનાવી દીધી છે. આ બાજુ મારી પણ ડીશ બની ગઈ છે. તો હવે બંને મારી દીકરી ખાઈ લઈએ. ગરમ ગરમ કઢી અને ભાત. પણ આ મરચાં રૂહીને તીખા લાગશે, કાઢી લેવા દો, નહીં તો મેડમના બાજુ એવા નખરા છે ને, એકવાર તીખું લાગી જાય પછી મેડમ મૂકી જ દે છે. બાકી એમ તો ખાવામાં એટલું આળસ નથી કરતી. કારેલાનું શાક પણ મેડમ ખાઈ લે છે. વેરી ગુડ, ચલો ખાઈ લો. અહીંયા 1 આપ્યો છે ને, તો 10 સુધી લખો. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10. બતાવો. શું બતાવ? આવડે છે, લખો. ચલો. નહીં, 2 લખવાનું છે. 1 પછી 2 આવે ને. હા, ક્યાં છે રબર? લઈ આવ. ક્યાં છે? અહીંયા 2 આવે બેટું. 1 to 10 લખવાનું છે. 1 to 10. હા, હવે શું આવે? 2 પછી શું આવે? હા, લખો તો પછી. અને આવું ટી શર્ટ ઊંચું નહીં કર્યા કરવાનું, સરખું બેસવાનું. ચાલ લખી નાખ. અહીંયા સુધી 10 સુધી લખી નાખ. ચાલ પછી થઈ ગઈ છે સાંજ. અને આજે તો સાંજના નાસ્તામાં બની રહી છે સેન્ડવિચ. અને જો કે થોડા ઘરમાં મહેમાન પણ આવે છે, એટલે નાસ્તો બની રહ્યો છે. 3 4 વેરી ગુડ. 5 6 7 8 9 10 11 12 13. લખો 13. હોમવર્ક પતાવીને મેડમ સૂઈ ગયા. જોકે સેન્ડવિચ બરાબર પેટ ભરાઈને ખાઈ લીધી હતી, એટલે વાંધો નહીં. સૂઈ ગયા છે મસ્ત શાંતિથી. ઓકે ગાઈસ, ચાલો જમી લીધું છે. રૂહી મેડમ તો પહેલાં જ સૂઈ ગયા હતા, તમે જોઈ લીધું હશે. ને વ્લોગ પણ એન્ડ કરું છું. હજી એડિટિંગ બાકી છે અને વાગી ગયા છે 12. હજી કામકાજ બધું બાકી છે.
આજે અપલોડ થશે. અને 2-3 દિવસથી એટલું ખરાબ નેટવર્ક ચાલે છે ને, રાતનું મૂકી દઉં સવાર સુધી પણ કોઈ વાર તો નથી થતું, સવારે કરું છું એટલે વ્લોગ પણ થોડા લેટ જ આવે છે આજકાલ. ચલાવી લેજો પ્લીઝ, સોરી. તો ચાલો વધારે હવે લાંબો વ્લોગ નથી કરતી. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય.